દેવાયત ખવડ દ્વારા અમદાવાદના યુવક પર હુમલા મામલે ગીર સોમનાથ ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત અન્ય 15 લોકો વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ કરી તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વિવાદનું બીજું નામ એટલે ડાયરા કલાકાર દેવાયત ખવડ. દેવાયત ખવડની ફોર્ચ્યુનર કારે કિયા કારને ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ ફોર્ચ્યુનર કારમાં સવાર લોકોએ સનાથલના ધ્રુવરાજસિંહ ચૌહાણને મારવામાં આવ્યો હતો. જેમાં મહત્વની બાબત એ હતી કે આખી ઘટના પહેલા ધ્રુવરાજસિંહને સોશિયલ મીડિયા દ્વારા તેમની રેકી કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. જેમાં દેવાયત ખવડ અને અન્ય શખ્સોએ ધ્રુવરાજસિંહ પર બુકાની બાંધી કાર અથડાવી હુમલો કરવામાં આવ્યો હતો. જેને મામલે ગીર સોમનાથ ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સમાં હુમલાને લઈ મહત્વની માહિતી આપવામાં આવી હતી, જેમાં હુમલા દરમિયાન દેવાયત ખવડની બુકાની ખુલી જતા ધ્રુવરાજસિંહ ઓળખી ગયાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે આ મામલે પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત અન્ય 15 લોકો વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ કરી તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગઈ તારીખ 12/8/25ના રોજ તાલાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કૃષ્ણા ફાર્મ હાઉસ આવેલું છે. એ કૃષ્ણા ફાર્મ હાઉસમાં ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ, તેના ડ્રાઈવર તરંગ અને એના કુટુંબી ભાઈ રાજેન્દ્રસિંહ આ લોકો ત્યાં રોકાયેલા હતા. અને એ લોકો ગઈકાલે આશરે 11:30ની આસપાસ સોમનાથ મંદિર દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા. એટલે એ લોકો ચિત્રોડ ફાટક તરફ આગળ વધી રહ્યા હતા. એ અરસામાં સામેથી એક બ્લેક કલરની એક ફોર્ચ્યુનર ગાડી, જે નંબર પ્લેટ વગરની હતી, એ આવી અને સીધી આ લોકોની ગાડીમાં, આમની જે કિયા ગાડીમાં આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી. તેમજ આ ટક્કર વાગતા આ જે ધ્રુવરાજસિંહ છે પોતે જ ગાડી ચલાવતા હતા. એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી, તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી, એણે પણ પાછળથી ટક્કર મારી. એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધેલ. ત્યારબાદ આ જે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી. એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે. અને એની સાથે બંને ગાડીમાંથી આશરે 12 થી 15 જણા બુકાની બાંધેલા હતા, તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર્યો. તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી નાખી, નુકસાન કર્યું. ત્યારબાદ આ જે ધ્રુવરાજસિંહ પાસે એક એણે ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું તે પણ એમણે ઝૂંટવી લીધું. તેમજ ગાડીમાં 42,000 રૂપિયા રોકડા હતા, એ પણ તેમણે ઝૂંટી લીધા. તેમજ આ જે બનાવ એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિવોલ્વર બતાવી અને જાનથી મારવાની ધમકી આપી. ત્યારબાદ આ તમામ આરોપીઓ પોતાની બંને ગાડીમાં ત્યાંથી જતા રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને અધિકારીઓ તમામ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા અને આ જે વિક્ટીમ છે ધ્રુવરાજસિંહ, પોતે સારવાર માટે એમને હોસ્પિટલ ખાતે લઈ ગયેલ અને તેઓની ફરિયાદ સ્થાનિક પોલીસે જૂનાગઢ ખાતે એમની સારવાર દરમિયાન લઈ અને દાખલ કરવામાં આવી છે. જે ફરિયાદ તાલાળા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની જુદી જુદી કલમો હેઠળ દાખલ કરવામાં આવી છે, જેમાં બીએનએસની કલમ 109, 311, 189(2), 191(3), 190 તેમજ આર્મ્સ એક્ટ મુજબ પણ એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં દેવાયત ખાવડ અને એમની સાથેના કુલ 12 થી 15 જણા જે ઈસમો છે તેના વિરુદ્ધમાં તાલાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ જે આરોપીઓ નાસી ગયેલ છે એની શોધખોળ હાલ ચાલુ છે, જેની શોધખોળ અને ધરપકડ માટે હાલમાં એલસીબીની, એસઓજીની તથા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો કાર્યરત છે. તેમજ જુદા જુદા સીસીટીવીના આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હાલ આરોપીની શોધખોળ ચાલુ છે. આ ગુનાની તપાસ હાલ તાલાળા પીઆઈ ચલાવી રહેલ છે. હાલમાં અમારી પાસે પ્રાઇમરી અમુક નામ આવ્યા છે, પણ એ બાબતે હાલમાં હજી તપાસ ચાલુ છે. આ જે એમાં બીએનએસની 109, 311, 189(2), 191(2), 191(3), 190, 351(3), 118(2), 118(1) તેમજ આર્મ્સ એક્ટની કલમ લગાડવામાં આવી છે. સર, આ યુવરાજસિંહને મારવા માટે દેવાયત ખાવડ દ્વારા પૂર્વાયોજિત કાવતરું કહી શકાય કે આમાં એવું છે કે જે ધ્રુવરાજસિંહ છે એમણે અગાઉ પોતાના ત્યાં એક ડાયરાનો કાર્યક્રમ આયોજન કરેલો હતો. એ ડાયરાના કાર્યક્રમમાં આ દેવાયત ખાવડને આવવાનું હતું, પણ કોઈ કારણોસર તે ત્યાં ગયેલ નહીં અને
એના જે 8 લાખ રૂપિયા એમણે અગાઉ લઈ લીધેલ હતા અને એ બાબતે એમણે અગાઉ બોલાચાલીને માથાકૂટ થઈ હતી, એનું મન દુઃખ રાખ્યું હતું અને આ ધ્રુવરાજસિંહ હાલ અહીંયા સાસણમાં પોતે આવ્યા છે. એ બાબતની આ લોકોને માહિતી મળી. એ અનુસંધાને એમણે એની રેકી કરી અને તપાસ કરી અને એ લોકો ઈરાદાપૂર્વક પોતે કાવતરું રચીને અહીંયા એને મારવા માટે આવેલા અને એમણે આ ઘટનાને અંજામ આપીને પોતે હાલ ફરાર થઈ ગયેલ છે. સર, આ પૂર્વાયોજિત કાવતરું હતું તો આમાં 307 કલમનો ઉમેરો થઈ શકે કે કેમ? હાલમાં એ પોલીસે એ કલમ ઉમેરી અને એ મુજબ જ ગુનો દાખલ કર્યો છે. આરોપીને પકડવા માટે આપણે કોઈ ટીમો કે કંઈ બનાવી છે? હાલમાં અમારી એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો અલગ અલગ જગ્યાએ કાર્યરત છે. તેમજ અમારા જે હ્યુમન ઇન્ટેલિજન્સ છે, ટેકનિકલ સોર્સ છે, તેમજ જુદા જુદા સીસીટીવી ચેક કરીને હાલમાં આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુ છે. સર, આરોપીના અનેક બીજા ક્યાંય ગુના છે કે ગુનાહિત પ્રવૃત્તિમાં આરોપી? હાલમાં જે આ દેવાયત ખાવડ છે એના વિરુદ્ધ અગાઉ રાજકોટમાં એક ગુનો દાખલ થયેલો છે, એવી વિગત હાલ સામે આવી છે. સર, આ અમની રેકી કરતા હતા, કઈ રીતે ખબર પડી સાસણમાં છે? કંઈ સોશિયલ મીડિયાના માધ્યમથી? ધ્રુવરાજસિંહ છે એને પોતાના સોશિયલ મીડિયા પર એક એને એકાઉન્ટમાં એક મેસેજ આવેલો કે આ બાજુ આવવામાં ધ્યાન રાખજો, તમને ખાવડ અડી જશે. એ ટાઈપની એક એને પોસ્ટ આવી હતી. એના ઉપરથી એને લાગ્યું કે એની રેકી થઈ રહી છે અને હાલ એના પાછળ કોઈ માણસ આવવા લાગેલા છે. ભાઈ